નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. સવારમાં આપણે ખેતરમાં આવ્યા છે કપા વેણવા માટે, કપાના ફૂલ વેણવા માટે. બરાબર, ત્યાં ફૂલ આટલો ડોલ બની વેણલી તો વહેલો 5:30 આવ્યો તો લાગવામાં વાગ્યા છે, 6 વાગવાની વાર છે, પણ આપણે ફૂલ વેણી છે અંધારા. એટલે તમને બતાવું લોકેશન. તો આ ટાઈપનું મિત્રો લોકેશન છે. આ ડોલ તો ભરી દીધી વહેલી દો આપણે. મિત્રો એવું આમ છે કે આપણે જેટલું વહેલું કામ પૂરું થાય એટલું સારું, એટલા માટે આપણે વહેલા ઉઠીને આવ્યા છે આજે. તો વિડીયોમાં બનાવો. ચલો વેનીલી આપણે થોડો ફૂલ. તો મિત્રો ચેતનબા વહેલી ખેતરમાં આવીએ 6 વાગે. શું કાંઈ વહેલી હા એ ફૂલે આવી યાર વહેલી. તો મિત્રો આપણે ફૂલ વેણી અને ઘરે હમણાં હેડ્યા છે આપણે. ચેતનબા બે તો એ આવી છે મારા અંગાથી. આજ તો મોડી આવી રહી, હાલ ઘડી જઈને આપણે છેડ્યા છે. જો મગફળી વચ્ચે થઈને આપણે છેડ્યા છીએ. બરાબર, જો અંધારું છે તો કોલે મોરે અંધારું છે. બરાબર, ખબર પડે કે ગાડી વધારે હેડી એવું લાગે. તો મિત્રો મારા નીતિનભાને થોડો તાવ આવી ગયો હતો, તે ગોળીઓ પડી દીધી છે. ચેતન બાવા છે મારા સંગાતી. બરાબર, આપણે જઈએ છીએ વંદીભાન ઘેર ચા પીવા. અને મહેમાન આવ્યા છે. તો મહેમાન આવ્યા છે મળી ગયા છે આપણે પાછળથી. તો મિત્રો આપણે કપાવામાં આવી ગયા છીએ. કપાવામાં તો આખું લશ્કર આવી છે. તો યાદ તો 100 જણો આવ્યા છે. જો મિત્રો આખો લશ્કર આવ્યું સાત તો. અને હારી ઓમ કરવા બધા હિંમત કર એ નહીં જો ખાલે ઓમ કરવા એ કાઢી લે કાકા ઓમ કરવાનું છોડ્યું. હા કાકા ઓમ પકડવાનું. તો મિત્રો બાળકો તો જતો રહ્યો ઘરે, પણ આપણે એકલા છીએ. હવે નરગાવાની શરૂઆત થઈ ગઈ છે. 1 2 3 4 પોસ ઓળ્યો ગાઈ દઈશું. તમે જોઈ શકો છો તો લોકેશન કપાવાનું કેટલું મસ્ત લાગી રહ્યું છે. બીજા બધા વગણ ગાય છે. બીજો પરિવાર આ બાદ છે, આપણે એકલા આ બાજુ છીએ. બરાબર, તો મિત્રો આપણે ખેતરે આવી ગયા છીએ પાછા. અને જરાતા પાણીના ડબલા પાણી છે. નીતિનભાઈ ગયો છે અને આપણા શોર્ટમાં છે કપામાં દવા. તો આ રહ્યો પંપ. પછી આપણા મિત્રો લાવે છે ઇફકોનું નાનો એરિયા ડીએપી છે. જો આ ડીએપી વત્તા આ છે ઇફકોનું નાનો એરિયા. આ છે મિત્રો સાગરિકા 500 રૂપિયાની આવે સારી લીટર. તે 1 લીટર આ લાવે છીએ. વત્તા મચ્છીની દવા લાવે છે આપણે નીતિનભા. મચ્છી માટે લાવે છે ઉલાલા. બરાબર, એટલે આપણે છોટવાની શરૂઆત કરી દઈએ હવે. નહીં જ્યારે તો મિત્રો આપણે પંપ ભરી દીધો છે અને હવે દવા છોટવાની શરૂઆત કરવાની છે. પણ આપણે એકલા જ છીએ, કોઈ વિડીયો બનાવ્યો છે નહીં. બાળકો હતા પણ એ પાછા જતા રહ્યા ઘરે. તો ચલો આપણે તાણે હજી આથામાં હે દસી આજ તો શરૂઆત કરવાની છે દવા છોટવાની. એટલે વિડીયો બનાવે. ચલો તો મિત્રો આપણે 3 પંપ છોટી દીધા અને 1 પંપથી 5 ઓળ્યો સંટોય છે. એટલે મારા અંદાજે આપણે આખા ખેતરમાં 10 પંપ તો જતા જ રહેવાના છે. બરાબર, એટલે આ અધૂરી રહી. થોડા ઓરસ થાય છે, સઠ્ઠી અડધી રાત થાય છે. એટલા માટે 10 પંપથી ઓછા તો જવાના નહીં. વિડીયો બનાવે મિત્રો. તો મિત્રો આપણે 3 પંપ છોટી દીધા અને 1 પંપથી 5 ઓળ્યો સંટોય છે. એટલે મારા અંદાજે આપણે આખા ખેતરમાં 10 પંપ તો જતા જ રહેવાના છે. બરાબર, એટલે આ અધૂરી રહી. થોડા ઓરસ થાય છે, સઠ્ઠી અડધી રાત થાય છે. એટલા માટે
10 પંપથી ઓછા તો જવાના નહીં. વિડીયોમાં બના રહે મિત્રો. તો મિત્રો આપણે હાથ પંપ છોટ્યા છે અને જનકબા શાળામાં આવી જો. તો મિત્રો અમે જનકબા આવ્યા હતા આપણે અને હવે વિડીયો બનાવવાની શરૂઆત કરીશું આપણે. કેમ આવ્યો? તો મિત્રો આપણે હવે જનકબા શાળામાં આવી છે 5:30 તે અમે થોડો વિડીયો બનાવે છે તમને બતાવું કે રીતે દવા છોટું છું. વિડીયોમાં બના રહેજો. ચલો. તો મિત્રો આપણે ખેતરમાં બેરેલ ભરેલું છે અને આ પડી બધી દવા એટલે છોટવાની શરૂઆત કરીએ. અને સૂર્યદેવ તો આટલા છે જ ગણ. જનકબા આટલા બેઠો છે. કેળું લાવે છે ખોય છે બેઠો બેઠો. સારું સર. તો મિત્રો આપણે પંપ ભરીએ ત્યાં સુધી જનકબા મારે શૂટિંગ કરશે. તો મિત્રો આપણે દવા નાખી દઈએ ફટાફટ. પપ્પા ડેમ કદી છે સર. બસ બતાવું. મમરી જઈ મમરી. પપ્પા એ દવા છે સર. કાળી. અંદરે આ કાળી છે સાગરી કાથા જો જો ખાલી ના ફળે એમ નાખવાની કા. આ છે મિત્રો યુરિયા. એ દેશે સર. યુરિયા આ છે એ દેશે કલન સર. આ પાણી જેવી. આ છે મિત્રો નેનો ડીએપી. એ દેશે સર. એ પાણી જેવી. તો મિત્રો પંપ ભરાઈ ગયો આપણે અને હવે દવા છોટવા ખેતરમાં દઈએ પાછા. ગોળીમાં લાઈન થઈ દઈએ તો વિડીયોમાં બના લો. ચલો. अब शेरी चढ़ी आओ. આગળ કરો. હા પપ્પા આગળ. આટલું ઊંચું કરો. હવે આમથી પૂરતા પૂરતા આયા. હા
હા તો બસ તો મિત્રો જનકબા ને વિડીયો બનાવ્યો છે આપણો અને ત્યાં અમદાવાદ સંતા પડી છે પંબર આવે તો આપણે ફટીએ છીએ ઓર મજા આવી રહ્યા સવાનું જોવાની. તો મિત્રો આપણે વાગવામાં વાગ્યા છે 1:30 અને દવા આપણે 8 પંપ છોટી દીધા 9 ના 8 પંપ છોટી દીધા મિત્રો. અને તે રોડિયો આપણા આરા ખેતરમાં રહી જાય છે કારણ કે ડૉક્ટર સાહેબ આવ્યા હતા ભેંસના ડૉક્ટર તે ઘરે ગયા હતા એટલા માટે આપણે રહી જાય છે તે રોડ એટલે 1.5 પંપનું રહી જાય છે 1.5 પંપનું રહી જાય છે એટલા માટે આપણે હવે એ તો મિત્રો આપણે હવે કાલે છોટી દેવું દવા તો બરાબર પણ આપણે એક નિશાની કરી દઈએ કારણ કે ઓળું જ ગણી નાખીએ બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ઓળો રહી જશે મિત્રો. અને ચેતનભાઈ આવી ગયો હવે ઘરે જવાનો ટાઈમ છે એટલે ચેતનભાઈ આવી ગયો છે તો ચલો હવે આપણે ઘરે જતા રહીએ. તો મિત્રો આપણે દવા છોડતા હતા અને ચેતનભાઈ છે અને હવે મોટર ચાલુ કરવી છે તો કોઈ હોમું દેખાતું નહીં ઘર હોમું બરાબર. તો કોઈક આવે તો મોટર ચાલુ કરીએ તો આરી રાત્રે 8:30 લાઈટ જતી રહેતા અત્યારે ભરી દઈએ તો સવારે પાછું દવા છોડતા વિડીયો સારું નતો ચાલતો. તો મિત્રો આપણે પાણી મોટર ચાલુ કરી દીધી છે અને બંબો આવે છે તો બંબો તો બેરલ ભરવા તો મિત્રો મજા આવી રહી જોવાની. એ કરા બાદ તો મિત્રો બેરલ ભરાઈ ગયું. બેરલ ભરાઈ ગયું ચેતનમાં બેસી ગયું ઓર મજા આવી રહ્યું હો. હું કા કાઢી નાખ્યું હા પાણી છે 1 2 3 4 ને 5મી ઓરમાં નહીં પડ્યું. તો મિત્રો આપણે જતા રહીએ ઘરે. તો મિત્રો હવે આટલા વિડીયો કે સમાપ્ત કરું છું અને નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.